આજે ભારતીબેન શિકાગો. જય સચિદાન ભારતીબેન. જય સચિદાન ભારતીબેન. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, હું મૂકું છું. થોડી તકલીફ થશે કારણ કે મારે જવાનું છે. દીપક આજે આવેલા છે એ પણ બિઝી છે. દેખાય છે પ્રદીપ? હા, પ્રદીપ દાદા ચાલો, ચશ્મા પડી લ્યા, બહુ સરસ. હા હા હા, બસ દેખાય છે. ઓકે ઓકે ભારતીબેન, અનમ્યુટ કરો. ઓકે ઓકે, યુ કેન સ્ટાર્ટ. રજનીભાઈ જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સરે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. ઉપકાર કરુણા સાગરનો, નૈણ વેણ વાલનો વીજલણો. ઉપકાર કરુણા સાગરનો, કસાયો ના હથિયાર મૂકી દીધા હેઠા. મન પણ ઉગામ્યું નથી અહિંસક બેઠા. સુરતાલ સંવાદિતાત્મતારણો, રાગવિત રાગનો સતવાચણો. ઉપકાર કરુણા સાગરનો, રિયલ મૂળ સ્વરૂપે આત્મ અવિનાશી. રિલેટિવ ટેમ્પરરી અવસ્થાઓ વિનાશી. રૂપાકાર તત્વજન્ય કર્મ ફલ કો, મનુષ્ય કે જનાવર પર્યાયનો. ઉપકાર કરુણા સાગરનો, બકવાસ કચ્ચ કચ્ચ કસાયો ત્રિપાદી ક્લેશ. પ્રારબ્ધે મિલ્યા સુખ કચડે હંમેશ. સમસ્યા નિવારે સતસંગ પ્રાપ્તણો, ગૂંચવાડો કાળે ગમ્ય જ્ઞાન ધારણો. ઉપકાર કરુણા સાગરનો, વ્યવહાર એટલે લટકતી સલામ જો. હલ્લો હાય બાય પાસ હાલવા માંડો. આત્મસ્ત નિશ્ચયાત્મે મુક્ત વર્ણો, નિકાલ જ સમભાવી યજ્ઞ આપણો. ઉપકાર કરુણા સાગરનો, દયા નીતિ પ્રમાણિકતા ઓબ્લાઇઝિંગ નેચર. અનુકંપા લાગણી ત્યાં આબરૂ સદ્ધર. સર્વાવસ્તે સમાધાને સ્વપ્રભાવણો, બાહ્ય ભાવે નિસ્પંદી મહી પરાક્રમ્યો. ઉપકાર કરુણા સાગરનો, નેણ વેણ વાલનો વીજળનો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદ. બોલો. આ કે છે સુરતાલ સંવાદિતા આત્મતારણો, રાગ વિતરાગનો સતવાંચણો. હા, એટલે આ શું ત્રીજું. છે કે દાદા ભગવાનની જે દશા છે ને, હા એ ઉપર બધું જે પદોની લાઈનો છે ને, એ હા દાદાની દશાની લખેલી છે હા કે આપણે એમને જેવા બી જે બી લોકો મળ્યા ને બધા, હા એ શું છે કે પોતાની આંખોથી કરુણા, પ્રેમ, વાણીથી અને બધો વ્યવહારથી આપણને બધાને છે ને એમણે ઉચકી લીધા કહેવાય. શું કહેવાય? ઉચકી લીધા. ખ્યાલ આવ્યો? અને એટલે વાણીમાં ક્યાંય પણ તમે જોયો ને તો એમની વાણી
તે બોલતા હતા ને પણ કોઈના અહંકારને ઘા પડે એવી નથી. યા એમનો વ્યવહાર પણ એવો હતો, બધું જ એવું હતું કે સામેવાળા જોડે એને એવું જ લાગે કે દાદા મારા છે. ખ્યાલ આવ્યો? અને બરાબર છે. દાદાનો બધો વ્યવહાર જેમ તમારી સાથે બોલે, વાત કરે, વ્યવહારની પણ એમનું લક્ષ્ય શું હતું કે કેમ કરીને આત્મતારણો એટલે કે એને કેમ કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય. ખ્યાલ આવ્યો? બરાબર એ એમનું લક્ષ્ય હતું અને એમને પોતાની 10 લાખ વર્ષથી એમની આ જ ભાવના હતી કે રસ્તે ચાલનારને હું જયારે મોક્ષ આપી શકું ત્યાર પછી મોક્ષે જઈશ. બરાબર છે. ખ્યાલ આવ્યો? હમ એટલે આ બધું એમની પ્રકૃતિમાં મન પણ કોઈનું ગમે તેવું વર્તન જોયું હોય પણ એમને ક્યારેય કોઈ દોષિત દેખાયો નથી, હમ કરતા દેખાયો નથી. અને એમના દરેકનામાં એ આત્મા જોતા હતા અને એમને એમના દર્શનમાં બધું હતું કે આત્મા અવિનાશી છે, અવસ્થાઓ ટેમ્પરરી છે, એ બધું એમને અનુભવમાં હતું બધું. અને એ આપણને આ જ્ઞાન મળ્યા પછી એમણે આપણને બધી 5 આજ્ઞા આપી અને કહેતા હતા કે સત્સંગમાં આવી અને તમે બધી વાતને સમજતા જજો. કારણ કે આપણે છે ને રિલેટિવને રિયલ માનીને જીવવા ટેવાયેલા હતા. રિલેટિવ વસ્તુને રિયલ એટલે કે આ જ સાચું છે. તમે ખ્યાલ આવ્યો? અને બરાબર છે. એને કારણે શું થતું કે બકવાસ કચકચ ને કસાયો એટલે ક્રોધમાન માયાલોભ, પછી આ બુદ્ધિ, પછી આ સ્વભાવ વાણી, એ બધાથી નાની મોટી બાબતોમાં શું થાય તો કે જ્ઞાનની જાગૃતિ રહે નહીં એટલે પછી રિલેટિવને રિલેટિવ તરીકે ના દેખાય અને એ રિલેટિવ રિયલ સાચું છે એવું લાગે ને એટલે પછી આ બકવાસ કચકચ, પછી કસાયો થાય, તોફાનો થાય અને પ્રારબ્ધે મિલ્યા શું કચડે એટલે કે પછી એને જે ખાવાનું ભેગું થયું તો દાદા ભગવાન કહેતા હતા કે સરસ મજાના બાસમતીના રાઈસ બનાયા હોય પણ કે જે કે ખાધી ઘડીએ જ કકરાટ કરે એટલે મેં કાંકરા નાખીને ખાય છે. એવું બરાબર છે. સત્સંગમાં દાદા બોલતા હતા. હા બધા એટલે સાંભળ્યું. પ્રારબ્ધમાં જે સુખો મળ્યા છે ને તે પણ ભોગવી શકતા નથી. એનું મૂળ કારણ શું છે કે એ અજાગૃતિનું કારણ છે. જેને જ્ઞાન મળ્યું હોય એની વાત છે આ. કે અજાગૃતિ છે એટલે આ બધી મુશ્કેલી છે. એટલે એમણે શું કહ્યું કે સમસ્યા નિવારે સત્સંગ પ્રાપ્તનો ગૂંચવાડો કાળે ગમ્ય જ્ઞાન ધારણો. એટલે કે આ સત્સંગમાં સમ્યક દ્રષ્ટિ હોય, આત્મા પ્રાપ્ત થયો હોય તો આ બધી સમસ્યાઓ અને ગૂંચવાડો બધું હોય ને તો એ જ્ઞાન એટલે 5 આજ્ઞાથી એની જાગૃતિ હોય ને તો જ આ બધું સોલ્યુશન આવે એવું છે. બરાબર ગમે છે. તેવી પરિસ્થિતિ હોય પણ એવી જાગૃતિ હોય જ્ઞાનની તો બની શકે. અને પછી આપણે રિલેટિવને રિયલ માન્યું છે એટલે આગળ કવિરાજ લખે છે કે વ્યવહાર એટલે લટકતી સલામ જો. એટલે કે આ વ્યવહાર કેવો છે કે આપણે ગયા અવતારમાં જે બધો રાગ કરેલો, રાગ દ્વેષ કરેલા અજ્ઞાન દશામાં એ આ પરિણામ સ્વરૂપે અત્યારે મન વચન કાયા ને બધા સંબંધો છે. શું છે? અને એ લેતી દેતીના સંબંધો છે. કેવા છે કે કોઈને સુખ આપવું હોય તો સુખ આપવા આવે, કોઈને દુઃખ આપ્યું હોય તો કોઈ દુઃખ આપવા આવે, કોઈને છેતરપિંડી કરી હોય તો કોઈ આપણને છેતરપિંડી કરવા આવે. પણ એ બધા કોઝની ઇફેક્ટ છે. શું છે? એ બધું આપણને અત્યારે બધા હિસાબો ચૂકવવાના આવે છે. દરેક મહાત્માને જુદા જુદી જાતના બધા પરિણામો આવે. પણ એ બધું ચૂકવણું જે છે એ બધું શું છે તો કે ફાઇલ નંબર 1 ને છે. કોને છે? ફાઇલ નંબર 1 ને. અને ફાઇલ નંબર 1 ને આવે છે એટલે એની અંદર એ જે બધી અસરો થાય છે એ અંદર ડિસ્ચાર્જ અહંકાર છે, મન છે, બુદ્ધિ છે, એ બધાની ડિસ્ચાર્જ અહંકાર ને બધી ભાંજગડો છે. અને એના આધારે આખું અંતસ્કરણમાં બધી ધમાલો ચાલે છે. શું ચાલે છે? જેમ સમજો કે કોઈ કશું બોલી ગયું કે ભાઈ પ્રદીપ આનંદજી તમારામાં ઠેકાણું નથી તો પછી તરત જ અંદર બુદ્ધિ ઊભી થાય કે આ તમને આવું બોલે છે એટલે મન પર અસર પડે. પછી મનમાં બધા ચક્રાવા ચાલે કે મેં તો શું કર્યું તું આવું બોલી ગયા. પછી એમાં બુદ્ધિ મમરે એને તો બરાબર પાઠ ભણાવવા જેવો છે એટલે ફરી નવું ચાલે. પછી એમાં અહંકાર ઉભો થઈ જાય. ખ્યાલ આવ્યો? આખી અંતસ્કરણમાં આખી પાર્લામેન્ટરી પદ્ધતિ છે એ બધી તોફાને ચડે પછી એટલે આપણું પોતાનું શુદ્ધાત્માનું સુખ આવતું બંધ થઈ જાય. બરાબર શું છે. થઈ જાય? બંધ થઈ જાય છે. બધી આ પરિસ્થિતિ જે છે ને બધી બહારના ભાગમાં છે. બહારના ભાગમાં એટલે કે શુદ્ધાત્મા સિવાયનો જે બધો ભાગ છે એ ફાઇલ નંબર 1 ના ડિપાર્ટમેન્ટમાં બધું તોફાન ચાલે છે. પણ એ પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ છે તો જો એ પ્રજ્ઞાના પક્ષમાં રહીને જુએ બધું તો પછી બધું સમતું જાય એટલે ચોખ્ખું થતું જાય, ખરતું જાય. શું થાય? કરતું જાય.
અને આપણે વ્યવહારને શું છે, વ્યવહારની રીતે માનતા નથી. કારણ કે શું છે કે વ્યવહાર એટલે શું દાદા, કે તમે કોઈને, દાખલા તરીકે તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય અને તમે કોઈને ત્યાં 5 મગજના ચકતા આપ્યા હોય બોક્સમાં ભરીને, તો એને ઘેર પ્રસંગ આવે તો તમને 5 આપી જાય પાછા. બરાબર છે. એવો વ્યવહાર એવો છે આ બધો. એટલે બરાબર. દાદા કે તમે આપ્યું હોય તો જ સામેથી આવે, નહીં તો આવે નહીં. એવી રીતે કોઈ લેવા આવ્યું હોય તો એવું છે. કોઈને દુઃખ દીધું હોય તો કોઈ આપણને દુઃખ દે, કોઈને અપમાન કર્યું હોય તો કોઈ આપણું અપમાન કરે, કોઈના પૈસા ગાલી દીધા હોય તો કોઈ આપણા ગાલી જાય. આવું બધું એક કુદરતની સિસ્ટમમાં છે આ બધું. શું છે? બાકી દાદા કે છે, મેં મારી જાતે બધું ચેક કરેલું છે કે મારી જાતને 10 લાખ વર્ષમાં એટલી બધી રીતે મેં ચેક કરી છે કે એમણે એક વખત મુંબઈમાં પેપરમાં આપેલું કે કોઈને બી તકલીફ હોય તો એક ધોલ મારે તો 500 રૂપિયા ઇનામ. પણ દાદા કે હું સવારથી સાંજ સુધી બેસી રહ્યો પણ કોઈ મને ધોલ મારવા આવ્યું નહીં. એટલે આ જ્ઞાનીના પ્રયોગો છે. આપણે એ કરવાની નથી વાત કરતા. આપણે એવા બધા પ્રયોગમાં જવાનું નથી. આપણને તો જે સંજોગો ભેગા થાય છે એ સંજોગોમાં આ ભારતીબેનને થાય છે, આ પ્રદીપને એનો હિસાબ છે. એમ કરીને આપણે એની જોડે જ્ઞાને કરીને કેવી રીતે જીવવું, જેમ કે રિલેટિવ રિયલ, ફાઇલનો સંભાવ્ય નિકાલ, વ્યવસ્થિત કરતા, એ બધું જ્ઞાને કરીને ગોઠવીને આપણે આપણો પુરુષાર્થ કર્યા કરવાનો. બરાબર. એવું કહેવા માંગે છે આ પદમાં. ખ્યાલ આવ્યો? આત્મસ્થ નિશ્ચય આત્મે મુક્તા. એટલે આપણે જો પોતાના સ્વરૂપમાં સ્થિર રહીએ અને એવી જાગૃતિ રહે તો પછી મુક્તતાનો અનુભવ થાય આપણને. અને આ બધી વસ્તુ જે છે સવારથી સાંજ સુધી, સમજો કે આ ભારતી બહેન હોય કે હું આપતા પુત્ર હોઉં, આ તો બધા એક જાતના શું છે કે અવસ્થાઓ છે બધી, અને એક લેબલ છે. જેમ તમને કોઈ દાખલા તરીકે આ મારા મધર છે બોલે, કોઈ તમને વાઈફ બોલે, ખ્યાલ આવ્યો ને, કોઈ મારી દીકરી છે એવું બોલે તમને, એવી રીતે અમને લોકો આપતા પુત્ર બોલે છે. એ શરીર પરનું લેબલ છે, એ આપણું સ્વરૂપ નથી. ખ્યાલ આવ્યો? પરંતુ એ લેબલ લાગેલું છે, એ લેબલ દીપવું જોઈએ. શું થવું જોઈએ? જેમ તમે દીકરી તરીકે હો તો તમારા દીકરી તરીકેનો વ્યવહાર, તમારો આદર્શ હોવો જોઈએ. એ શું કે છે કે દયા, નીતિ, પ્રમાણિકતા, ઓબ્લાઇઝિંગ નેચર, અનુકંપા, લાગણી, તે આબરૂ સદ્ધર. એટલે કે આ ભલે મન વચન કાયા એ વિનાશી છે, એ જળ છે, પણ એ ચેતન ભાવને પામેલા છે. આ જે દેખાય છે ને શરીર, એ ટોટલી જળ કહેવાય જ્ઞાનની ભાષામાં, પણ એની અંદર ચેતનનો પાવર પૂરેલો છે. શું છે? એટલે એની જોડે તમે બહુ મગજમારી કરો ને, એની જોડે તમે બહુ ઉજાગર કરો ને તોય રિએક્શન આપે. તમે બહુ મરચું ખા કરો ને તોય રિએક્શન આપે. એટલે એની જોડે કમ ટુ ધ નોર્માલિટી. એટલે આ બોડી છે ને એ ભલે આપણે અજ્ઞાન દશાથી ઊભું થયેલું છે, એવી રીતે આ સંસાર વ્યવહાર આખો અજ્ઞાન દશાથી ઊભો થયેલો છે, પણ એનો સમભાવે નિકાલ કરવાની આજ્ઞા છે આપણને. શું છે? હવે એ સમભાવે નિકાલની આજ્ઞા જેટલી સમજાય તેટલું એ આજ્ઞાનો ઉપયોગ, જેટલો પ્રયોગ થયા કરે એટલે બધું એ આપણને સંભાવે નિકાલ થયા કરે, એમ આપણું સુખ વધતું જાય. ખ્યાલ આવ્યો? અને સર્વાવસ્થે સમાધાને સ્વપ્રભાવનો બાહ્ય ભાવે નિસ્પંદી મહી પરાક્રમ્યો. એટલે શું થાય કે બધી અવસ્થાઓમાં પછી એને સમાધાન વર્તે. શું વર્તે? એ આ 5 આજ્ઞા એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો કોઈ આપણે મહાત્માઓ જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, આજ્ઞા પ્રાપ્ત થઈ છે, એને ગોખવાની નથી, એને વાતને સમજવાની છે. તો જો એ સમજણ ફિટ થતી જાય ને તો પછી ધીરે ધીરે એને બાહ્ય જે સ્પંદનો ઉડે છે ને, કે દાખલા તરીકે આપણે સમજો કે તમે કોઈ જગ્યાએ ગયા અને તમે લાઈનમાં ઉભા રહ્યા અને કોઈ તમને ડીશમાં લઈને કોઈ તમને ધક્કો માર્યો. હવે સમજો તો તમને એક વખત અંદર ભારતીબેનને સ્પંદન ઊભું થાય. અને આ જુઓ ને યાર, કેવા માણસો, કોઈ ડિસિપ્લિન કે ધીરજ જેવી ચીજ નથી. આ હું આવું કરતા હશે. એટલે આપણને અંદર જે સ્પંદન ઊભું થયું ને એટલે એને કરતા જોયો, એને દોષી જોયો. તો જો તે વખતે આપણે જ્ઞાનથી જીવવાની આદત હોય ને તો અંદર પરિણામ ઊભું જે થતું હોય ને એ જ્ઞાનથી જેમ જેમ સમતું જાય એમ પછી અંદર સમાધાન થતું જાય તો પછી નિષ્પન્ન અવસ્થા ઉત્પન્ન થાય.
હમ કારણ કે પછી તમને અભ્યાસ હોય ને કે આ રિલેટિવ છે, રિયલ છે, વ્યવસ્થિત છે. બરાબર છે. દાદાને 5 આજ્ઞા વર્તતી હતી. દાદા શું કે છે, મને 5 આજ્ઞા વર્તે છે. હવે મેં તમને જે 5 આજ્ઞા આપી છે ને એ તમને પચશે નહીં, પણ તમારે નિશ્ચય તો રાખવાનો જ કે મારે આજ્ઞાપૂર્વક જીવવું છે. તો નિષ્પન્ન અવસ્થા ઉત્પન્ન થાય. નિષ્પન્ન અવસ્થા એટલે શું થાય કે હું શુદ્ધાત્મા છું, એ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો. અને મન વચન કાયા જે બધા છે એ બધા મન વચન કાયાને આપણો કોઈ સપોર્ટ ના હોય. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે પછી એ મન પણ નિગ્રંથ થતું જાય તો જ નિષ્પન્ન થાય. કારણ કે એ ગાંઠોનું બનેલું છે. એટલે મન નિગ્રંથ થતું જાય, પછી બુદ્ધિ બદલાતી જાય, ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થતું જાય, અહંકાર સંપૂર્ણ શુદ્ધ થતો જાય. એ બધી પ્રોસેસ બધી થાય ધીરે ધીરે. પણ એમાં 5 આજ્ઞા મુખ્ય વસ્તુ છે. અને આપણે જો એક એક સંજોગોને જ્ઞાને કરીને કેવી રીતે જોવા, એને ઓગાળવા, એ બહુ મહત્વની વસ્તુ છે આપણા માટે. કારણ કે ત્યાં આગળ પહેલામાં પહેલું દાદા ભગવાનનો રાજીપો છે અને દાદા ભગવાનની કૃપા છે. એટલે આપણે આ ભક્તિ અને કૃપા આજ્ઞામાં રહીને એમની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરાય ને એટલા માટે આજ્ઞા પાછળ થોડો આપણે વજન આપવાને સમજવાની જરૂર છે. છેલ્લે આખા દાડામાં એક આજ્ઞા પણ પાડીએ ને તો દાદા કહે છે કે તમે 2 આજ્ઞા પાડવાની તમને શક્તિ ઉત્પન્ન થશે. એટલે આપણે આમાં ભારતીબેન દાદા ભગવાનનું મૂળ કહેવું શું છે કે અમારો આ દેહ છે, આવું સુંદર જ્ઞાન છે, અને અમે આ તમને આવું અક્રમ વિજ્ઞાન તમને પ્રાપ્ત થયું છે, તમને છૂટા પાડી દીધા છે, તો તમે આ જ્ઞાન સમજીને તમે પરફેક્ટ થઈ જાઓ. કારણ કે એના વગર છૂટકો થવાનો નથી. કોઈ સંજોગોમાં આ તો આપણે વાત કરીએ છીએ, આપણે કઈ કોઈને ડરાવવા માંગીએ છીએ એવું નથી. દાદા ભગવાનના વચનો છે કે કોઈ પણ એમ માને કે હું આવી રીતે મોક્ષે જતો રહીશ તો એવું બનવાનું નથી. આ કારણ કે 5 આજ્ઞા એ મૂળભૂત સિદ્ધાંત છે. શું છે? મૂળ સિદ્ધાંત. અને એ વિતરાગોના હૃદયની વાત છે. અને જ્ઞાની પુરુષ પોતે એની બધી ખૂણેથી એ આજ્ઞા શોધતા એ રીતે જીવેલા છે. હવે જો તમને કહું, તમે વ્યવસ્થિત કરતા કોકને જુઓ ને એટલે વ્યવસ્થિત તમને હાજર ને સામે કરતા એની મેરે સાબિત થાય. એક આજ્ઞા પાડો બધી અંદર આવી છે. હા, અને તમે જો તમને મહેન્દ્રભાઈ ભેગા થાય ને અને તમે કે તમારો દીકરો ભેગો થાય ને તમે ખાલી બોલો ને આ ફાઇલ આવી એટલે દાદા કે ફાઇલ બોલો ને એટલે આત્મા એની મેરે છૂટો પડી ગયો. એટલું બધું સરસ દાદાએ 5 આજ્ઞાનું જે રીતે આપણને હાથમાં આપી છે ને એ આપણને સમજાવવી જોઈએ. અને એના માટે આપણે સત્સંગમાં માથા ફોડવાની જરૂર છે. માથું ફોડવું એટલે કે એની અંદર રચા બચા રહેવાની જરૂર છે. બરાબર છે. કોઈ પણ હિસાબે આજ્ઞા છે શું એકચ્યુઅલી ખ્યાલ આવ્યો? એટલે જેટલું એમની દાદાની કૃપાથી જ બધું સમજાશે આપણને. બોલનારાની વાત જવા દો, મને પણ આ બધી માથાફોડમાં પડું છું, પણ એમની કૃપાથી જે સમજાય તમને કહેતો હોઉં છું. પણ મને ખબર પડી ગઈ કે શ્વાસ બંધ થતા સુધીમાં દાદાની આજ્ઞા અને દાદાના વચનો પ્રમાણે જેટલું જીવાય ને એટલું આપણે અવકાશ મને તો ઘૂંટ કરવાની જરૂર છે. શું છે? કારણ કે ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. સમજો કે હું આપતા પુત્ર છું દાખલા તરીકે, તો સંયમધામ એ બિલ્ડિંગ છે. તમને ખ્યાલ આવ્યો? એનાથી કે મારામાં સંયમ પ્રગટ થવી કોઈ જરૂરિયાત નથી. સંયમ એ 5 આજ્ઞાથી ઊભી થતી વસ્તુ છે. બરાબર છે. આ મારાથી બોલાય નહીં, પણ તમને એ કહેવા શું માંગુ છું, પણ ત્યાં સંયમ કેવી રીતે વૃત્તિઓનો થાય ને એ માટે બહુ હેલ્પિંગ પ્લેસ છે. પણ એ તમને ઇન્ટરેસ્ટ હોય તો, એવી તમને જાગૃતિ હોય, તમારું લક્ષ્ય હોય તો બને. બાકી કશું કામ ના કરે. જેવી રીતે આપણે દેરાસરમાં જઈએ તો આપણને ખરેખર આપણે ભગવાન પાસે જઈએ છીએ તો આપણે શેના માટે જઈએ છીએ એ આપણું વિઝન ક્લિયર હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો એનો પૂરેપૂરો લાભ મળે. જેવી રીતે વિદ્યાર્થી ભણવા જાય તેનું લક્ષ્ય હોવું જોઈએ કે મને ગણિતમાં હું કાચો છું ને તો મને પરફેક્ટ કરવું છે. તો ગણિતના ટીચર એને શીખવે ને ત્યારે એનું ધ્યાન બરાબર હોય ત્યાં આગળ. અને ઘરે આવીને પછી એની પાછળ એ બધું પરફેક્ટ કરતો જાય. એટલે આપણે સત્સંગમાંથી દાદા ભગવાન અમને આપતા પુત્રોને કહેતા હતા, હજુ ધીરે ધીરે બધું કરવા જઉં છું પણ થતું નથી. આ તમને ઉઘાડી વાત કરી દઉં છું. દાદા ભગવાનને અમે બધી વાત કરતા હતા ને તો દાદા શું કે તમે અમારી બધી વાતો સાંભળો ને તો એ સાંભળ્યા પછી તમારે શું કરવાનું, તો કે તમે ભેંસ જોઈ છે કે છે પેલા આવું પૂછે. હવે અમુક આપતા પુત્રો છે ને એ શહેરમાં રહેતા હતા એટલે એને ખબર ના હોય કે ભેંસ
જોયેલી હોય ખરી, હા પણ ગમાણમાં ભેંસ બેઠેલી હોય એવું એમને એકદમ બધાને ખબર ના હોય. હોય તો ના અમે હોય બધા ગામડામાં જેટલા આપતા પુત્રો રહેતા ને એટલે અમને તરત ખબર પડે કે આ ભેંસ જોઈ છે. દાદા કે ગમાણમાં બેઠેલી ભેંસ જોઈ છે? એટલે કહે હા દાદા. પછી કે ભેંસ શું કરે કે બધું પહેલા ખાઈ જાય, પછી સાચી તમે વાત એનું મોઢું હાલતું જોયું છે? હા તો કે શું કરે છે? પછી દાદા કે વાગો લે છે. એ હમ વાગો લે છે. હવે ભેંસ ભેંસ ખાધો બેઠી બેઠી વાગો લે ને તો પેલું હમ બધું મોઢામાં ગળી જાય, પછી ધીરે ધીરે એવી કુદરતી એનામાં સિસ્ટમ છે. તો કે તમે અમારી એક એક વાત સાંભળો ને સત્સંગમાં, તમને જે યાદ રહી જાય એ પછી તમે એને વાગોળો. હમ ભેંસ જેવી રીતે વાગો લે છે તો તમે વાગોળો એટલે એ જ્ઞાનમય તમને ફીટ થતું થતું ક્રિયાકારી થતું જશે. પણ એ વસ્તુ હજુ મારાથી જોયેલી બનતી નથી ભારતીબેન. બરાબર છે બરાબર? કારણ કે એટલો બધો આપણે અંદર કચરો તો એક તો પડેલો હોય, અને પાછું બીજું શું છે કે બધા મહાત્માઓ આપતા પુત્ર સાહેબ, પ્રદીપ આનંદજી ને આ ને તમે તો બહુ સરસ બોલ્યા ને બધું, બધા મહાત્માઓ એટલો બધો આપણા પર પ્રેમ ને ભાવ વરસાવે ને એટલે અંદર બધી અંદરની તૂટી જાય નબળાઈઓ બધો બધો એનો લાભ ઉઠાવે, અને બરાબર એમાં છે મને માર પડી જાય. તમે સમજ્યા? આ બરાબર તો છે જો એક વસ્તુ છે, સત્યને હંમેશા હમ જેમ છે તેમ બોલવાથી શું થાય કે આપણી ભૂલ સુધરે કોક વાર. ઉતરે હા નીકળે તમારો સાચી વાત આશયમાં તમે કમાણી કરો, અરે બરાબર અમારા આપતા પુત્રો આમ છે ને તેમ છે, પણ યા મારી હાલત ખરાબ થઈ જાય છે. ખ્યાલ બરાબર આવે? છે કારણ કે કૃપાથી પ્રાપ્ત થયેલું છે ને, એવી રીતે હમ તમને પણ કોઈ કે હમ ભારતીબેન બહુ સરસ ગાયું, તો તરત તમારે પ્રયોગ મૂકવાનો કે હમ ભારતીબેને ગાયું, હું શુદ્ધાત્મા છું, મારે હમ. વાણી નથી. એ બરાબર દાદા છે ભગવાન તમારી કૃપાથી ભારતીબેને ગાયું. બરાબર એટલે છે તમને કોઈ દસ વ્યવહારમાં આપે ને કે હમ ભારતીબેનનો વ્યવહાર બહુ સરસ છે, તો એ હમ તમારે તરત જ કહેવાનું ભારતીબેન તમારો મારો નહીં, હું હા તો તમા શુદ્ધાત્મા છું. હું અને શું થાય દાદાને કહો દાદા તમારી કૃપાથી આ વ્યવહાર ભારતીબેન કરે છે, બરાબર લોકો છે એને ઇનામ આપે છે, પણ આ હમ તમારા ચરણોમાં મૂક્યું, બાકી આ ભારતીમાં બરકત નથી. બરાબર એવું છે તમારે અંદર દાદાને કહેવાનું, હમ બધાની વચ્ચે નહીં બોલવાનું. હા હા સમજી ગયા તમે? છે એ એ તો લઘુ ભાવ છે. પદ ગાવ ને તે વખત પ્રાર્થના કરીને જ બેસાય છે કે દાદા તમને ગમે ને એવું કંઠે બિરાજીને પદ ગવડાવજો પરથી જુએ ને જાણે હા ચોક્કસ ચોક્કસ. એ આપણે શુદ્ધાત્મા છીએ, અને બધું દાદાએ પ્રયોગો એટલા માટે બતાવેલા કે એમની કૃપાથી આપણને પ્રાપ્ત થયેલું છે ને, હમ એટલે અંદર હજુ બધો ડિસ્ચાર્જ અહંકાર ને બધું પડેલું છે હમ ભારતીબેન. બરાબર એ છે હજુ એ કામ કરે છે લોકો. કામ કરે છે બરાબર હા, છે એટલે આપણને આપણા સુખ આવવા દેતા નથી એ લોકો. ટેસ્ટ લઈ એટલે જાય આપણે જાગ્રત રહેવું પડે, જાગ્રત રહેવું પડે. આ તો ખાલી તમને ખાલી વાત કરી મેં. ના ના બરાબર છે છૂટાપણું તો એવું જ જોઈએ જો હું તમને કહું કે દાદા ભગવાને કહ્યું કે ફરી ફરી તમને આવું મળવાનું નથી, હમ એટલે જો તમારે બધી તમારું કામ ધંધો નોકરી જે કંઈ પણ હોય એ બધું કરતા રહેજો, પણ તમને જેવો અવકાશ મળે ને તો કે હમ તમે બીજા બધા વાતાવરણમાં પડી ના જતા. એટલે કે ઘણાને દાખલા તરીકે ટીવી જોવાનો રસ હોય, હમ કોઈને પિક્ચરોનો રસ હોય, કોઈને બીજો રસ હોય, કોઈને ફરવાનો રસ હોય, એવું બધું હોય. કોઈને ઘણા અમથા અમથા વાતો કરવા બે જણા ભેગા થઈને ગપ્પા ટોળા મારે, કીટી પાર્ટી બરાબર છે રમવા જાય. દાદા કે જો તમને અવકાશ મળે તો તમારું મન છે ને, હમ તમારું અંતસ્કરણ એની અંદર નવરા પડો ને તો તમે છે ને પોતાના સ્વરૂપની ભજના કરજો, અસીમ જયકાર બોલજો, શક્તિ માંગજો, એટલે તમારું અંતસ્કરણ સમજી જશે, અને બધું એ તમને બધી પછી હેલ્પ કરશે. બરાબર કારણ કે આ બધા સંસ્કારો પડેલા છે નહીં આપણને. હમ જ્ઞાનીએ બતાવેલો રસ્તો આપણને ખબર નથી. ખબર નથી બરાબર છે અને આપણને શું થયું છે ભારતીબેન, આ મારી વાત કરું છું કે મને દાદા મળ્યા, હું આપતો પુત્ર થઈ ગયો, મને શુદ્ધાત્મા થઈ ગયો, એટલે બધા લોકોને પાઠ પર બેસીને અમને સાંભળતા હોય અને બધી વાવા થતી હોય ને, એટલે જાગૃતિમાં ક્યારે અંધારું થઈ જાય ખબર પડતી નથી. હા કારણ કે એનું કારણ જૂની ટેવો છે ને બધી જૂની માંગ ટેવ ખાવાની, એ દરેક નામાં હોય એવું નથી. હું તો મારી પ્રદીપ ની વાત કરું છું. આ એવી દરેક રીતે માં આ હોય જ એ કચરો તો એ કચરો માલ છે ને આપણું સુખ ખાવા દેતું નથી. બરાબર છે એટલે આપણે બહુ ચેતતા રહેવાની જરૂર છે. હમ સંજોગો આવવાના, જો સામે વાળો નિર્દોષ છે, બરાબર સંજોગો તો સારા ખોટા બંને આવવાના, પણ હમ ચેતતા રહેવું પડે. કારણ કે આપણે મોક્ષે જવાનું છે. હા સામે વાળાને જવું ના જવું એની મરજીની વાત છે. તમે બરાબર છે સમજ્યા? હા એટલે આપણામાં આ દયા નીતિ એ બધું આ છે ને, હા એ બધા ગુણો હોય ને ઓબ્લાઇઝિંગ ને, તેનાથી હા વ્યવહાર બધો થકી ઉઠે.
બરાબર છે? છે. દીપી અને ઉઠે. અને જ્ઞાન જાગૃતિ હોય ને તો નિસ્પંદ અવસ્થા થતી જાય. હમ અને પછી ધીરે ધીરે છે ને આપણી બુદ્ધિ બધું જે અંદરનું બધું કચરો સાફ થાય ને તો વાણી પણ બહુ જુદી નીકળે. હમ અને જેમ જેમ માલિકીપણું છૂટતું જાય, મારાપણું છૂટતું જાય, એમ એમ પોતાનું આત્મ સ્વરૂપ, એટલે મમતા વાળો ભાગ ઓછો થાય તો ભગવાન પ્રગટ થઈ જાય એવો નિયમ છે એનો. હમ દાદા ભગવાને કહ્યું કે જો મમત્વ ખલાસ થઈ ગયું, જ્યાં મમતા ખલાસ થઈ ત્યાં ભગવાન પ્રગટ થઈ જ જાય. હવે એ સબ્જેક્ટ એટલો વિશાળ સમજવા જેવો છે કે આ જગતમાં પોતાના મન વચન કાયા પૂરતું મારાપણું રખાય, કારણ કે એનું અસ્તિત્વ રહેવાનું નથી. એ ગમે ત્યારે આપણે શુદ્ધાત્મા થઈ જાય તો બધું રખ્યા થઈ જાય, પણ બાકી આ સોનાની વીંટી પહેરી હોય ને એને મારી ના કહેવાય, કારણ કે એનું અસ્તિત્વ રહેવાનું છે. બરાબર છે. એટલે આમની મમતા વાળો ભાગ એ બધું જ્યાં હોય ને ત્યારે નોય મારું કરી અને આપણે એક પ્રયોગમાં જવાની જરૂર. જો હું તમને કહું, આ શરીર છે ને બાધા પીડા સ્વભાવનું છે. હમ તમે સમજ્યા? એમાં બરાબર. મન કોક વાર દુઃખ આપે, શરીર દુઃખ આપે, દાંત દુઃખ આપે, કમર દુઃખ આપે, ઢીચણિયા દુઃખ આપે, બધું જ આપે. ખ્યાલ હમ આવ્યો? બરાબર છે. એટલે આપણે અત્યારથી જ્યારે શરીર સારું હોય ને ત્યારે આ ટાઈમ મળે ને ત્યારે પ્રયોગ ગોઠવવાનો આ બધો, કે હું હમ મન વચન કાયાથી તદ્દન જુદો શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? બરાબર બરાબર. આ દેખાય છે એ મૂર્ત સ્વરૂપ છે, હું અમૂર્ત છું. આ હમ મન વચન કાયા એ ચ્યુત થનાર છે, હું અચ્યુત છું. ચ્યુત થવું એટલે શું? કે એનામાં પરિવર્તન આવે. જેમ આજે બરાબર. મારા વાળ કાળા હોય ને ધોરા થઈ જાય, ઓહ. પછી આ બધું ડસ્ટર જતું રહે, પછી હમ શરીર વાંકું થઈ જાય, હમ દાંત બધા સડી જાય, દુખવા માંડે, બધું ફેરફાર થાય. એ ઓહ. ચ્યુત કહેવાય. ઓકે. અને હું અચ્યુત છું એટલે હું કાયમનો છું. શું છું? આવ્યો છે. મારામાં કશો ફેરફાર થાય નહીં, એવો હું છું. બરાબર. ખ્યાલ આવ્યો? હમ એટલે આ બધું વિજ્ઞાન સમજતા જવાનું, બોલતા જવાનું, અને અવકાશ મળે ને ત્યારે આ ઢીચણિયા દુખે ને ત્યારે આપણે અવ્યાભાસ સ્વરૂપ બોલીએ, બરાબર છે. હમ પણ સારું હોય ને ત્યારે જ કહેવાનું કે આ મારું સ્વરૂપ નહીં. બરાબર કારણ કે છે. આ ક્યારે દુઃખ દેશે એનું ઠેકાણું નથી. બરાબર છે. આ શરીર ક્યારે દગો કરશે એનું ઠેકાણું નથી. હમ એને એ ઉઘાડી વાત છે, બધાને ખબર છે. એટલે આપણે શું કરવાનું, ભારતીબેન? હા હા, એટલે અત્યારથી તમે અવકાશ મળે ને તો આ નોય મારાનો પ્રયોગ, હું શુદ્ધાત્મા છું, પછી દાદા કે આત્માના ગુણોની ભજના 5-25 વાર બોલવાની, કે હું અનંત જ્ઞાન વાળો છું, દાદાનું મુખારવિંદ યાદ કરીને બોલવાનું, વાંચીને બોલવાનું. અને આ બધા પ્રયોગ સમયનો એટલો બધો આપણા પોતાના હિત માટે ઉપયોગ કરવાની જરૂર છે. બરાબર જો છે. આ બધું થશે ને તો આપણું પોતાનું પેલા સુખ આપણને આવશે, દાદાની કૃપા ઉતરશે, અને પ્રતિકૂળ સંજોગો જ્યારે આવશે કઈક કર્મના ઉદયથી ત્યારે છૂટાપણાનો આપણને લાભ થશે. હમ ખ્યાલ આવ્યો? બરાબર એટલે એ બહુ જ આપણે મહાત્માઓએ ખરેખર, મને એવું લાગે છે, કદાચ હું નથી કરતા એવું નથી કહેવા માંગતો, પણ આપણને આ અબજોની વસ્તીમાં સહાયક સંકેત પ્રાપ્ત થયું છે. શું થયું સાચી છે? વાત છે. સહાયક સંકેત. અને આની કિંમત કોઈ રૂપિયામાં આવે નહીં. ના આવે. આ જગતમાં તમને કહું, ગણ્યા ગાંઠ્યા આપણે મહાત્માઓ છીએ, હમ અને હું દાદા ભગવાને અનંત સિદ્ધિ વાપરીને આપણું આત્મ સ્વરૂપ આપ્યું છે. આપ્યું છે. એટલે આપણે આડાઅવળા ખાડામાં પડવાની જરૂર નથી. નથી. અને સાચી જ વાત દાદા છે. ભગવાન જાતે કહેતા હતા કે આ બધું જગતમાં જે બધા આશ્રમો અને મંદિરો ને આ બધું જેટલું છે ને એના ઉભું કરનારા નિમિત્તો જગતમાં છે જ, બધા કે છે. શું છે? હમ જગતમાં છે જ. એના નિમિત્તો બધો ભરેલો માલ લાવ્યો હોય ને બધું કર્યા કરશે એમની મેરે, પણ તમે પોતાની પૂર્ણાહુતિ કરી નાખો કે છે. શું કે છે? બરાબર. અને એ પોતે વારંવાર કહેતા હતા કે કશામાં પડશો નહીં કે છે. શું કે હમ છે? પસંદ એ કરશો. ભારતીબેન આપતા પુત્રો જોડે જે બધી વાત થતી હતી એ હું તમને કહું છું બધી. હા ખ્યાલ આવ્યો? બરાબર. તમારું દેખાતું બંધ થઈ ગયું. કોઈક બોલે છે અંદર, ખબર નહીં. ના, મારું તો દેખાય છે. મારું. હા, એટલે ભારતીબેન આ તો આપતા પુત્રો જોડે દાદા બહુ જ વાત કરતા હતા બધી, હમ કે તમે કાચા ના પડશો, હમ કારણ કે આ જગત થઈ જાય એવું છે. બરાબર. કેવું છે? અને કે અમારા શબ્દો બોલશો ને તો ઉચકી ઉચકીને ફરશે, હા કોઈની કાયામાં આવશો નહીં કે છે. બરાબર છે. આ બધી ચેતવણી. અને એ પોતે કહેતા હતા કે અત્યારે તો સમય કેવો છે કે તમને લોકો
તમને ઢાલ બનાવીને તમારો ઉપયોગ કરશે. હા લાગે જ છે, પણ અત્યારે તો એટલો બધો અને ખરાબ અને સમય તમે છે દેખાય ને જ છે તમે બધું. તમારી દેખાય જ છે. પૂર્ણાહુતિ કરજો. હા બહુ હા કાળ બહુ વિચિત્ર કરુણાથી છે, દાદા અત્યારે બોલતા તો હતા કાળ ભારતીબેન. વિચિત્ર છે, દેખાય જ છે બધું, કેવું બાપરે બાપ હા. કેવું એટલું અને બધું આપણે કળા. શું છે, આપણે મહાત્મા તરીકે એકબીજાને રક્ષણ એટલે શું? તો કે દાદાની દ્રષ્ટિએ જીવન કેમ જીવવું. હમ પોઈન્ટ તમે સમજ્યા હું શું કહું છું? બરાબર, સાચી વાત છે. મારે એ રસ્તે ચાલવું અને તમે એ રસ્તે ચાલો એવી ભાવના સાથે મારો વ્યવહાર હોવો જોઈએ. હમ બાકીનું ખાવા પીવાનું તો બધું એક તો ગૌણ વસ્તુ છે. બરાબર શું છે. છે? અને ગૌણ છે. આજે દાખલા તરીકે આપણે મહાત્માઓ એટલી બધી દાદાને અપેક્ષા હતી કે અડધા જગતનું કલ્યાણ અમે કરીશું, અડધા જગતનું કલ્યાણ મારા મહાત્માઓ કરશે. એમાં આપણે બધા આવી ગયા. બરાબર છે. એટલે આપણાથી જેટલો સમય મળે તો આ બધી લાલચો ને આ બધી ઊભું કરવું ને તોફાનો ને આ બધી ભાનગડોમાંથી ધીરે ધીરે બોલવાનું નહીં, કોઈને કશું કહેવાનું નહીં, હમ સાચા ખોટામાં નહીં પડવાનું. બરાબર આપણી છે. સેફ સાઈડ કેવી રીતે કરી લેવી એ બહુ જ હમ અગત્યની વસ્તુ છે. બરાબર છે. કારણ કે અત્યારે સમય એટલો બધો બદલાતો જાય છે ભારતીબેન, હા કે આપણને આપણું સ્વરૂપ ભૂલાઈ જેવી સ્થિતિ છે. હા એવું જ છે. દાદા ભૂલાઈ ભૂલાઈ જાય એવી જાય, સ્થિતિ છે. બહાર નીકળો બોલો. એટલે તમારે એટલો મોહ બજાર ને કે તમારું સ્વરૂપો ભૂલાડી દે. હા એવું છે. ભૂલાડી દે. અને જો કોઈક એવા સંજોગ ભેગા થાય ને તો આપણું જ્ઞાન હોવું આપણને ખોઈ ન ખવડાવે હા એવી એ પરિસ્થિતિ. કોઈ એવું નીકળી જાય. વાત સાચી છે તમારી. એ દાદા ભગવાન એકવાર એક જણને દાખલો સત્સંગમાં આપતા હતા. એ તમને 2 મિનિટ કહું તમને. હા કહો. દાદા કે એક મહારાજ હતા, હમ તો કે તે વખતે જંગલના રસ્તા હતા. તો પછી જેને કે કઈ કથા કશું કરવા ગયા હશે, તો દાદાએ કહ્યું કે એ પેલા ભાઈને છે ને એક સરસ નાનું મજાનું વાછડું આપ્યું. તો કે બ્રાહ્મણ છે, તો કે આ વાછડું એને આપો દાનમાં. તો એ વાછડું એટલે ગાય માતા જ કહેવાય. હમ એટલે બ્રાહ્મણો તેની પૂજા બી કરે ને મોટું થશે તો એને દૂધ આપશે ને એવું બધું. એને નાનું વાછડાનું બચ્ચું આપ્યું. હમ તો તમારો અવાજ બંધ થઈ ગયો. પ્રદીપાનજી, પેલા મહારાજે ચાલના બારલા કરેલા ને એટલે હમ દેખાય કે આ મહારાજ છે. એટલે થોડે દૂર જઈ અને એક જણા એમણે યોજના બનાવી અને થોડા થોડા અંતર પર ઊભા થઈ ગયા. હા એટલે પહેલો એ માણસ મળ્યો ને એને પેલા મહારાજને કહ્યું, અરે पंडित जी, अरे आचार्य महाराज साहब, ये क्या आपने गले पे रखा है? હા तो પેલો કે વાછુડ છે કે નહીં નહીં, ये तो बकरा है, હા आप तो भ्रष्ट हो गए, ये तो बकरे का बच्चा है. તમને ખ્યાલ આવ્યો? મારા હા દાદાનો શબ્દ બધા એકદમ યાદ નથી, પણ આ તમને એક વાત પછી પછી એને આગળ ગયો એટલે પહેલા એને શંકા નથી, પણ શંકા પડી ગઈ. એક હમ શરૂઆત થઈ ગઈ, બિગનિંગ. હા પછી બિગિનિંગ. થોડે દૂર ગયો એટલે બીજો મળ્યો. હા अरे पंडित जी, आचार्य महाराज, ये आपने क्या किया है? बकरा क्यों गले पे रखा है? आप હા तो ब्राह्मण हो, आप तो पंडित जी हो के भ्रष्ट हो गए, હા आपको तो ये नहीं. એમ કઈ કઈ જુદું બોલ્યો પેલો. હા એટલે એને જબરદસ્ત શંકા પડી ગઈ કે સારું પહેલો બોલતો તો એ આ બોલ્યો ને આ બોલ્યો તો એ પેલા મને છોકરો લાગે છે. પછી એનાથી આગળ ગયો તો ત્રીજો મળ્યો. તો ત્રીજાએ બી કહ્યું, અરે पंडितजी, ये क्या तुम बकरा लेके चलते हो? એટલે 3 જણા બોલ્યા ને તો હા એને ભ્રાંતિ ઊભી થઈ ગઈ. તો બસ. ગાયનું વાછડું હતું તે નાખી અને સીધો નાઠો એ મહારાજ. સમજ્યા? અને પેલા એ બરાબર છે. વાછડું પડાવી લીધું. પડાઈ એટલે દીધું. દાદા શું કહે છે કે તમને આ મેં હીરો આપ્યો છે હા એ બિસ્કીટ આપીને પડાય ના લે એનું ધ્યાન રાખજો. હા હવે આ ભારતીબેન દાદાને કેવું દેખાતું હશે એમને? હા બરાબર છે. દાખલા એમને કેમ તો આપતા બધું હશે? દેખાય જ, બધું જ્ઞાન. એમને બધું કહેલું. તમે એક એક મહાત્માઓને કહેતા હતા તમે હમ ચેતતા રહેજો, હા, દિશા બદલાઈ ના જાય. હા 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 કે સાચી વાત છે. એનું કારણ છે દોષિત કોઈ નથી હા ભારતીબેન. દોષિત કોઈ નહીં. બરાબર. આપણે પુણ્ય કરેલું એ આપણી આંખ સામે આવે છે, નિમિત્તો હમ પણ એવા જ આવે છે. આ પણ એવા જ આવે. જાગૃતિ કઈ ગઈ આપણી? હા આપણે બરાબર છે. જાગૃત રહેવાનું ને. ખ્યાલ જાગૃતિ આવ્યો? સાચી સાચી વાત છે. હા, એવી વાત છે આ બધી. ના બહુ દાદા ભગવાનનું જ્ઞાન તો અને દાદાની કરુણા બહુ હતી. આપણે તો જેટલી થાય એટલી ભક્તિ કરવાની. પણ મને એવું અંદર એવું થયા કરે કે આપણે બધા આ મહાત્માઓ છે ને પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થઈએ, હમ આપણે આજ્ઞામાં સ્થિર થઈએ. એ આપણા શ્વાસોશ્વાસ ચાલે છે એનો દાદા માટે કેટલી બધી
અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થાય, ભક્તિ ઉત્પન્ન થાય અને આપણે આપણું કામ કાઢી લઈએ. હમ બાકી તમને કહું ને કે બાકી આ બધું રિલેટિવ છે. જેટલું દેખાય છે ને એ સત્સંગનો ભલે હેતુ સારો છે પણ એ બધું રાગ દ્વેષ કરાવનારું છે. શું છે? રાગ દ્વેષ. આ જ્ઞાન મળ્યા પછી આ પ્રદીપ આનંદને કોઈ ખાલી એવું બોલે ને કે તમારા મગજનું ઠેકાણું નથી તો અંદર ડિસ્ચાર્જ કસાયો ઊભા થઈ જાય છે. તો પછી આ પ્રદીપે કોઈ વસ્તુને મારી માની હોય કે આ મારી રૂમ, આ મારો આશ્રમ, આ મારી વસ્તુ, આ મારો મોબાઈલ, આ મારું હવે એને કશું થાય તો અસર થાય કે ના થાય? તો નિરંતર રાગ દ્વેષ વાળું છે. અને ભગવાને કહ્યું કે ભાઈ તમે મને તો જુઓ, મને જુઓ હું કેવી રીતે જીવ્યો છું. નિરંતર મારા સુખમાં રહું છું અને મેં તમને બધી છૂટ આપી છે કે ખાઓ પીઓ લગ્નમાં જાઓ પણ તમે તમારામાં રહો. હવે આપણે દાદાને સિન્સિયર ના રહેવાય તો આપણે કહેવું જોઈએ ને, દાદા હું ધંધામાં જાઉં છું, લગ્નમાં જાઉં છું પણ શુદ્ધાત્મા નથી રહેતા. કોઈ બોલ્યું હશે? કેટલા જણ બોલ્યા હશે? આજે હમણાં બધા ટાળી શેર ગઈ આપણા ઇન્ડિયામાં તો લોકોએ ઢેબરાન પૂરીઓ બધી ખાધી અને મજા કર્યા શ્રીખંડમાં. કોઈ બોલ્યું? હમણાં ગણપતિને ગરબા આવશે તો કોઈ બોલશે કે દાદા મારે ગરબામાં ગણપતિમાં બહુ સુખ આવ્યું, મને શુદ્ધાત્મા ના રહ્યું? કોઈ બોલશે? એટલે ટૂંકમાં શું છે કે પ્રકૃતિમાં આપણે માલ એવો લાયા નથી પણ પ્રજ્ઞા શક્તિ બહુ ચેતવે છે આપણને. પણ આપણે જો પ્રજ્ઞાના પક્ષમાં રહીએ તો આ પદ જેવું છે ને એ દાદા જેવી શક્તિઓ ઉત્પન્ન થાય એવી છે. પણ હવે ભારતીબેન આપણે તો આપણી જાતને જ વળવાનો રિવાજ છે આપણા સંઘમાં. લાવ્યો ને બાકી કારણ કે આખું જગત જ્યાં નિર્દોષ દેખાશે ત્યાં દાદા રહે છે. દાદાએ નિર્દોષ જોયું તો આપણે કઈ કોઈના દોષ જોઈએ? ખ્યાલ આવ્યો ને? અને દોષ દેખાય કોઈના તો આપણે પ્રતિક્રમણ કરવું. પણ એક વસ્તુ છે કે આપણે અટવાઈ ના જઈએ, દાદાના નામે આડી ગલીમાં ઘૂસી ના જવાય એ જાગૃતિ દરેકે પોતાને રાખવી પડે એવી છે. સાચી વાત છે. કારણ કે દાદાના નામ પર આ ભગવાન મહાવીર સ્વામી હતા તારે આવું થયેલું. પણ ભગવાન મહાવીર સ્વામીને શું બનેલું કે એમનું સમોહ શરણ, એમનું દેવો રચના કરે. મહાવીર ભગવાન વિતરાગ હતા એટલે બધા એમનું શાસન ચલાવવું એ ચાલે તો દેવો બધા કમળ રચે આ તે બધું દેવ લોકો કરતા હતા. ખ્યાલ આવ્યો? એટલે કશું કરવું એવા એ પોતે આત્મ સ્વરૂપમાં રહેતા હતા, એવા પ્યોર હતા. આપણે શું થયું છે તો કે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે. ખ્યાલ આવ્યો? પણ આપણે બધું ઊભું કરવું પડે છે. શું કરવું પડે છે? ઊભું કરવું પડે. બધું ઊભું કરવું પડે. એટલે આપણે બુદ્ધિનો પ્રકાશ લોકો કેવી રીતે વધારે ભેગા થાય, આ કેવી રીતે થાય, પ્રોગ્રામ કેટલી રીતે સરસ દેખાય, મારું સારું કેવી રીતે દેખાય. તમને ખ્યાલ આવ્યો? હવે દાદા શું કે છે કે આ ભરેલો માલ છે પણ એની પર તમે ઉપયોગ રાખો કે આ બધું સારું દેખાય તો શું છે સારું? કૃપાળુ દેવ કે છે અનંત અવતાર ગયા પણ કશું સારું થયું નથી. આ જગત રૂડું થઈ શકે એવું છે જ નહીં. ખાલી આત્માના ઐશ્વર્યથી આ શરીરની રમણીયતા છે. આ જગત કૃપાળુ દેખાય છે આત્માના પ્રકાશને લીધે. આત્માના પ્રકાશથી દેહ ના હોય તો પછી શું? તમારે કશું જીરો. તમે જેવો મોટો આર્કિટેક્ટ હોય ને તો કશું કરી શકે નહીં. ના કરી શકે. સાચી વાત છે. તમને કહો મોટો માસ્ટર ડોક્ટર હોય ને જે ભલા ખાલી આમ કરીને ઓપરેશન કરે પણ જો મેથી શુદ્ધાત્મા નીકળી જાય તો એ દર્દી શું કોઈને રિપેર કરી ના શકે. ના કરે. સાચી વાત. આત્મા એ અનંત ઐશ્વર્ય વાળું આપણું આત્મ સ્વરૂપ છે. એટલે આપણે બીજા બધાને વ્યવહારથી જાણવાનું, ભરેલો માલ જોવાનો પણ એને સપોર્ટ કરવા જેવો છે કે નહીં એ નિર્ણય આપણે કરવાનો. કારણ કે ભરેલો માલ જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી કોઈ સંજોગોમાં આપણને સ્પષ્ટ વેદન થાય નહીં. બરાબર છે. એટલે દાદાની આજ્ઞા, દાદાની ભક્તિ અને પોતાની જાતને જોવાનો અભ્યાસ બહુ જ કરવા જેવો છે. જો આંખ છે, હું તમને કહું આ મને આંખે ચશ્મા આયા, મારા વાળ ધોળા થઈ ગયા, મને પૂછવા આવ્યું કોઈ કે પ્રદીપભાઈ તમારા વાળ ધોળા કરું? એની મહેનત થઈ ગયા ને, એટલે આપણું કશું ચાલતું નથી ને. આ આંખે નંબર આયા પ્રદીપને, કોઈ પૂછવા આવ્યું કે તમારી આંખે હું ગડબડ કરું? એની મેરે નંબર આવી ગયા ને. આ દાંત દુખતો હતો તો કોઈ પૂછવા આવ્યું કે ભાઈ હું દુખવાનો છું કાલે? હા પ્રદીપભાઈ તમારે આજે જેટલું જમવું એટલું જમી લો, કાલે તમને હું આખી રાત દુખાડવાનો છું. કોઈ કહેવા આવે છે? આ બધા છે ને કોઈ કશું છે નહીં. આ તો આપણે અજ્ઞાન દશામાં ઉભું થયેલું પૂતળું છે.
અને આપણે એને મારો દાંત મને દુખે છે, હા મારી દાંત મને દુખે છે, મારું શરીર મને દુખે છે, મને તાવ આવ્યો, મને શરદી થઈ, એટલે નાકને શરદી થઈ કે તમને થઈ. હવે બરાબર દાદાએ છે. આપણને છૂટા પડ્યા પછી શુદ્ધાત્માને શરદી થતી હોય, ના શુદ્ધાત્માને દાઢ દુખતી હોય, ના ના શુદ્ધાત્માને તાવ આવતો હોય, પણ ના. આપણે છે ને આ દાખલો ગણી નથી શકતા. હમ સાચી રીતે કે દાદા ભગવાનની મૂળભૂત વાતો, આઈ એન્ડ માય વચ્ચે કેવી રીતે જીવવું, હમ એનું જે દાદા ભગવાને પ્રયોગો કર્યા ને એ વાત બહાર ખુલ્લી જ નથી થતી, કે શું હા કારણ છે કંઈ સમજાતું નથી. હમ માટે બધા મહાત્માઓ પુરુષાર્થમાં એ બિચારા કન્ફ્યુઝ થતા હોવા જોઈએ. પૂછાઈ જાય છે, સાચી વાત છે. દાદાની વાતમાં મારી વાત નાખવાની કાં જરૂર આવી? બરાબર છે. દાદાની વાતો બધી તમને ને મને બધાને સમજાય એવી છે. ગામઠી ભાષામાં, ચરોતરી ભાષામાં, ભાષામાં સીધી ગામઠી સાદી ભાષામાં બધી ભાષામાં. વાતો છે. બરાબર છે. હવે દાદા કે છે પગ ચાલે છે, પગ દુખતો ને પગ બોલતો નથી દુખે કે મને પગ દુખે છે, હમ મારા પગ દુખે. તું મારા હું કાં બોલે છે ભાઈ? હવે મારા પગ દુખે છે કોઈ બોલે તો તું વ્યવહારથી બોલવાનું કે તમારા પગ દુખે છે, તો કહેવાનું હા દુખે છે, પણ અંદર કહેવાનું કે પગ પ્રદીપ તારા છે, મારા નહીં. હું તો સાચી વાત. શુદ્ધાત્મા છું, હું તો અવ્યયભાસ સ્વરૂપ છું. હમ તારા પગ તને દુખે, મને ના દુખે. મને ના. મારા પગ છે જ નહીં, એવું અંદર અંદર છૂટું પાડવાનું છે. સાચી વાત છે. પણ હવે એ એ છૂટું દાખલો ના પાડે તો દાખલો હે સરસ આપતા હતા ને દાદા, કે ગાડું ભરીને દાંતણો કર્યા કે પછી જયારે દુખે ત્યારે તારા છે તો તું નાકે ને એને કે ના દુખીશ ડાળ કે. હા, એટલે આપણે તો દાદા ભગવાનની અંદર આપણે કશી બુદ્ધિ વાપરવાની જરૂર નથી. હમ ભારતીબેન, એના બરાબર છે. સિદ્ધાંતના આધારે બધું જડ દેખાય આપણને. પણ હમ જો આ દાદાની વાતો જેમ છે તેમ જગતમાં આવે, આપણે મહાત્માઓની વાતોને વાગોડીએ તો હમ મને નિશ્ચિત મને ખાતરી છે કે દાદા પ્રત્યે અહોભાવ થવાની વાત તો પાકી, પણ એને અનુભવ થયા કરશે. હમ જે અનુભવ દાદાને હતો ને એવો અનુભવ થયા કરશે. પણ બરાબર જો છે. પોતાની રીતે બધું કરવા ગયો ને કશું, તો હમ બહુ મુશ્કેલી પડે એવી છે. સાચી વાત છે. અને એટલે શ્રીમદ રાજચંદ્ર બહુ કહેતા હતા કે લા ધર્મમાં સ્વચ્છંદ ના કરશો, ધર્મમાં જ્ઞાનીને પૂછ્યા વગર કશું ના કરાય. હમ હવે તમને કહું કે આ બધી વાતો ભારતીબેન એટલી સરસ છે, આપણને કોણ ચેતવે? કોને આપણી પડી છે? મને કહો તો ખરા. કોઈને આપણે પડી મોક્ષે નહીં. જઈએ એવું કોને પોતાએ જ પડી છે? કરવાનો. પોતાએ જ આપણે કરવાનો પુરુષાર્થ. આપણા ઘરમાં 5 સગા હોય, આપણે મોક્ષે જઈએ એવું કોઈ ઈચ્છે? ના. ઈચ્છે? એને બિચારાને ખબર જ નથી. હા, ખબર જ નથી. સાચી વાત આપણે છે. આપણા સગાવાળા ઈચ્છે કે આપણે મોક્ષે જઈએ? ના. એક તો દાદાને જ બધી પડી હતી કે હા, આ લોકો ભેગા થાય ને મોક્ષે જાય, આખું જગત સુખ સાચી વાત શાંતિને છે. પામે. સાચી વાત આવા છે. દાદાની આજ્ઞા જો આપણે પાડીએ, આવા હમ દાદાને આપણે શિક્ષક થઈએ, તો કેટલું સરસ કામ થઈ જાય. બહુ સરસ. બહુ સરસ કામ તમને થાય. શું લાગે છે? તમને ના શું ના, બહુ લાગે? બહુ દાદાએ સરસ. બતાવેલા બરાબર. પ્રયોગમાં જવાની જરૂર કે મારા બતાવેલા પ્રયોગમાં જવાની જરૂર? દાદાએ બતાવેલા પ્રયોગમાં. અને મારે દાદાની વાત જ બોલવાની જરૂર છે, જો હા, એ મને બરાબર છે. કરશે. એ જ્ઞાનીની ભક્તિ છે, એ હમ અક્ષરદેહની ભક્તિ છે, હજુ કોઈને હા ખબર નથી. હા. તમે આ દાદાની જે આપતાવાણી વાંચો ને, હમ એ અક્ષરદેહની ભક્તિ છે. બરાબર છે. અને આજે કાલ સવારે કોકનું મગજમાં મારા પ્રદીપને ગાણ પણ ઉપડ્યું કે આપતાવાણી કશું કરે નહીં, આપતાવાણીની કોઈ જરૂર નથી, તો શું થાય? કેટલી હમ મોટી વિરાટના કહેવાય. હા, વિરાજ આ ના કહેવાય. પ્રત્યક્ષ સરસ્વતી છે, હમ આવરણ તોડનારી વાણી છે. સાચી વાત છે. પ્રત્યક્ષ સરસ્વતી વગર રોગ જાય નહીં. અને હમ આ માય સ્પીચ વગરની વાણી, માય સ્પીચ એટલે શું? આજે હું કેવું સરસ બોલ્યો, મારી વાણી કેવી છે, એવું બધું તેને જે સુખ લે છે ને, દાદા ભગવાન તો વાણીને ટેપ રેકર્ડ કહેતા હતા. હમ હવે માય સ્પીચ વગરની વાણી એટલે અમૃત કહેવાય, અને આ માય સ્પીચ એટલે પોઈઝન કહેવાય. પણ હમ હવે આ બધા મહાત્માઓને સાચી વાત ખબર ના હોય કે દાદા વાણી માટે શું બોલતા હતા, દાદા મન માટે શું કહેતા હતા, દાદા જાગૃતિનું શું કહેતા હતા, આપણે કેવી રીતે જીવવાનું, એ કોઈને ખબર જ કોઈ બોલે જ નહીં. તો હમ આજે હું તમને આ પોઈન્ટ ના બોલું કે શરદી થઈ ગઈ તો નાકને થઈ, ભારતીબેને થઈ, હું તો શુદ્ધાત્મા છું, મને ના થાય. આ તમે પ્રયોગ મૂકો તો એ મારો છે કે દાદાનો છે? દાદાનો છે. હવે તમે સત્સંગમાં કોને લીધે આવો છો? મારે લીધે આવો છો કે દાદાને લીધે આવો છો? દાદાના લીધે. તમે સત્સંગમાં આવો છો મારી વાત સાંભળવા આવો છો કે દાદાનું વિજ્ઞાન સમજવા આવો છો? દાદાનું વિજ્ઞાન સમજવા. તમને કેમ દાદા માટે આટલો રસ છે? હમ તમને દાદા માટે શ્રદ્ધા છે, અને શ્રદ્ધા બીજું છે. દાદાને કારણે તમને અમારા પર શ્રદ્ધા છે. બરાબર છે. એ આપતો પુત્રો દાદાની જ વાત કરશે. અને એ વાતો સાંભળીને આનંદ પણ અંદર અનેરો આનંદ થાય છે, ઉભરાય છે. એનો
તમને દાદા માટે શ્રદ્ધા છે ને દાદાને કારણે અમારા પર શ્રદ્ધા છે. બરાબર. તમે માનજો પ્રદીપની અંદર બરકત નથી. તમે હમ. દાદા ભગવાનને કારણે તમે અમને એક્સેપ્ટ કરો છો બરાબર. અને અમને સાંભળો છો. ખ્યાલ આવ્યો? હા. એટલે મારાથી તમને એવું ના કહેવાય કે તમે સમજતા નથી, તમને કશી ખબર પડતી નથી. એવું મારાથી બોલાય પણ નહીં. બહુ હમ. ભયંકર ગુનો કહેવાય. હમ. હવે આ નાની વાત છે. આ દાદા ભગવાન બોલે છે, હું નથી બોલતો. કોઈને એવું ના કહેવાય આપણાથી. કારણ કે અંદર ભગવાન બેઠા છે. શું છે? ભગવાન ગમે બેઠા ત્યારે છે. દર્શન ખુલે. ખુલે કે ના ખુલે? ખુલે ખુલે, સાચી વાત છે. આજે તમને મેં વાત કરી પ્રયોગની કે આ ભારતીબેનને તાવ આવે, ભારતીબેનને માથું દુખે, મને ના દુખે, હું તો શુદ્ધાત્મા છું, અવ્યાભાસ સ્વરૂપ છું. પછી તમે કાલે ઓળખો કે ભાઈ આ દેહ તે મારું સ્વરૂપ નથી, હું અમૂર્ત છું, હું અવ્યાભાસ સ્વરૂપ છું, હું નિર્વેદ છું. આ બધા તમે પ્રયોગ મૂકો, હું અચ્યુત છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તમે 25 વાર બોલી જાઓ રોજ, તો તમને અંદર એનો ફળ મળે કે ના મળે? મળે. મળે કે ના મળે? મળે ને. હવે હું તમને એવું કહું કે તમે કશું સમજતા નથી, એવું બોલાય મારાથી? ના. તમે સમજાવ હું શું કહું છું? બરાબર એટલે છે. એટલે દાદા ભગવાન લઘુ થઈને જીવતા હતા. હમ. એ લઘુ થવું એ કેટલી મોટી વાત છે. 1,00,000 માણસ મહાત્માઓ આ માને ને તોય મને લઘુ થતા શીખવાનું. અને તમારે પણ એવું શીખવાનું કે હમ. દાદા લઘુત્તમ થઈને જીવી ગયા. ખ્યાલ આવ્યો? હા. એ બહુ મજા છે, બહુ મજા છે. અને ભારતીબેન આ વર્લ્ડમાં દાદા જેટલા લોકોને દાદાની વાતો જેટલી પહોંચશે ને, લોકોનું દુઃખ દૂર થશે. બરાબર છે. મારી વાતથી લોકોનું દુઃખ દૂર થવાનું નથી. હમ. આ વાણીમાં દાદાની વાત હોવી જોઈશે. બરાબર છે. મારું માય સ્પીચ નું પોઈઝન પડ્યું ને એટલે ખલ્લાસે ઝેર થઈ જવાનું. હમ. હવે આટલી બધું ડેન્જરસ છે આ, બોલો. આ હા. દાદાની ચેતવણી મેં તમને વાત કરી. આ હા. તો હવે હા. આપણે બધા એવા જૂના સંબંધો એટલે હા. મહાત્મા વગર બોલતા મારું હૃદય અટકતું નથી. તમે હા. સમજ્યા? બરાબર છે. બાકી બિચારા બીજા તો મૂંઝાઈ જાય બચારા. શું થાય? હમ. બરાબર છે. યાર હમ. આ પ્રદીપભાઈ કેવું બોલે છે એવું થઈ જાય. ના ના, પણ એક્ઝેક્ટ વાત છે. મને એમ છે કે આપણે બધા ભેગા થઈને એવી ઉત્કૃષ્ટ ભક્તિ કરીએ. દાદાનો એક નાનો પ્રયોગ હોય ને એ સારું મહિના સુધી એને ઘૂંટી નાખીએ જીવનમાં. હમ. દરેક અવસ્થામાં ઘૂંટી નાખીએ. ત્યાં હમ. કોણ ખાય છે હું જુદો છું. હમ. દાખલા તરીકે કોઈ બોલે ને તો તરત કે આ ભારતીબેનને બોલાવે છે, હું શુદ્ધાત્મા છું. પછી તમે જુઓ ને તો તમને અમિત દેખાય ને તો કહેવાનું ભારતીબેન તમારો દીકરો છે, મારો નહીં, હું શુદ્ધાત્મા છું. બરાબર પછી છે. મહેન્દ્રભાઈ દેખાય ને તો કે ભારતીબેન તમારા હસબન્ડ થાય, તમારી ફાઇલ નંબર 2 છે, હું શુદ્ધાત્મા છું. ખ્યાલ બરાબર આવ્યો? છે. એ સરસ. શુદ્ધાત્મા છે. એટલે હા. આવું તમે બોલવાનું નહીં. હમ. ખાલી તમે અંદર. આખા દાડામાં 1-2 વાર ગોઠવશો ને હા. તો તમને દાદાની કૃપા ને રાજુપો એટલો ઉતરશે ને હમ. એ તમને અનુભવ થશે, મને નહીં થાય. બરાબર છે. સરસ, બહુ અને સરસ. આપણે આ કામ કરવાની બહુ અત્યંત આવશ્યકતા છે. હમ. આ દેહ પડી જશે પછી આપણે જ્ઞાન ગોઠવીશું કેવી રીતે? આ બરાબર છે. પ્રયોગમાં જઈશું કેવી રીતે? અને આ હમ. શરીર જો પથારીમાં પડી ગયું તો પછીથી શરીરની વેદનામાંથી જ બહાર ના નીકળાય આપણાથી. ના નીકળાય, સાચી વાત છે. એના કારણે શરીર જેટલું સારું છે ત્યાંથી હમ. થોડું ગોઠી નાખીએ આપણે. અને આ દેહ પૂરતી જ છે ને 5 આજ્ઞા, તો પછી તો કઈ તો ભેગું એવું તો થવાનું નથી. તમને કહું 5 આજ્ઞાને ગોઠીશું ને તો હા. આગળ કનેક્શન આવશે. હા, કનેક્શન આવશે. બરાબર છે. એ આજ્ઞા જતી નથી રહેવાની. હા. પણ અત્યારે એની પાછળ પુરુષાર્થ માંડવાની જરૂર છે. હમ. ના પડાય આજ્ઞા તો દાદાને હૃદયથી પ્રતિક્રમણ કરો, દાદા આજ્ઞા નથી પડાતી એની માફી માંગુ છું, મને શક્તિ આપો, મારો નિશ્ચય પાકો છે, મારે આજ્ઞામાં જ રહેવું છે. આપણે બરાબર છે. ટકોરા તો મારો. દાદા હા. કે માર્ક આપનાર હું બેઠો છું. બરાબર. તમને પાસ કરવાનું મારા હાથમાં છે. તમારો જૂનો કચરો મારા હાથમાં નથી. પણ હમ. તમે અત્યારે તમે મારી આજ્ઞામાં ના રહ્યા ને, તમે ચૂકાઈ ગયા ને તો મને કહી દો, હું બધું રિપેર કરી લઈશ. હમ. દાદા જોડે તાર કોણ જોડે? પણ હું દાદા થઈ જાઉં તો હમ. હા, બરાબર છે. મને તમે 50 જણા સાંભળનારા મળો ને, શું પ્રદીપ આનંદજી, શું પ્રદીપ આનંદજી, અરે બહુ મજા આવી ગઈ, અમને તો બહુ લાભ થયો. પછી એ દાદાને યાદ કરતો હોય પ્રદીપ આનંદજી? ના. ભૂલી જાય. આ તમને ખાલી આ તો મારી પોળની વાત કરી. હા, અને ના, મને બહુ બરાબર છે. સાવચેત રહેવું પડે છે. સાચી વાત એટલે છે. એટલે હું આવા માંગતો જ નથી કશી જગ્યાએ. કારણ કે મને દાદા ભગવાન એક વખત બોલેલા ને એ વાત મને યાદ છે હજુ. હા. એ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે જો તમને આવું કોઈ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને તો ગુપ્ત વિશે ચાલ્યા જજો. હા. એમ કરીને એકવાર બોલેલા. હા. હા. તો આ ગુપ્ત વિશે ચાલ્યા જજો એટલે અમારે ગુપ્ત થવું એટલે શું એ બહુ સમજવા જેવું છે.
તો કે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેવું. અને હમ. બહાર છે ને આમ સાદા સિમ્પલ, એટલે કે કોઈને કશી ખબર ના પડે કે આ બહુ જ્ઞાન ધરાવે છે કે બહુ જાગ્રત પુરુષ છે. તમે સહેજે સહેજ તમારી મેને રહો. આપણા સત્સંગ પૂરતું બરાબર છે કે આપણે પદો ગઈએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, પણ બહાર કોઈને અણસાર ના આવવો જોઈએ કે હું દાદા ભગવાનનો આપતો પુત્ર છું. ખ્યાલ બરાબર આવ્યો? છે, બરાબર છે. આપણે કમિશન લઈને શું કામ છે? હમ. આપણે, હું કહું છું, એવો કોઈ પણ હું આપતો પુત્ર છું એક્સપોઝ થઈને આપણે શું કામ છે? આપણું ચારિત્ર બળ એવું અંદર પાવરફુલ થઈ જાય ને, હમ. તે કુદરતને કામ કરવા દો ને. બરાબર છે. અને આપણે આત્મામાં રહીએ, અને આપણે થોડા પ્રદીપ છે, તમે થોડા ભારતીબેન છો, હા. તમે શું થાય? આત્મામાં રહો અને મહેન્દ્રભાઈ તમને ના ઓળખે, એમાં હા, તમને શું ખોટ ગઈ? કશી નહીં. તમને શું ખોટ ગઈ મને કહો તો ખરા? મને કશી ખોટ નથી ગઈ. તો તમારે એવું થોડું કહેવું પડે હું નિરંતર આજ્ઞામાં રહું છું, હા તમે હવે મારી જોડે માથાકૂટ ના કરતો ને તો તમને. આપણે તો કહેવાનું મારી ભૂલ થાય ને તો તમારે બોલવાનું, એટલે પછી અંદર છૂટું પાડવાનું. હા, ભારતીબેન, 2 ધોકા ખાવાની તૈયારી રાખજો, કારણ કે આ હિસાબ ચૂકવવા આવ્યા છે. બરાબર અને છે. તમારે કહેવાનું મારી ભૂલ બતાવજો, હા. મને ઘણી વાર મારું છે ને મગજ આમ થોડું ડિસ્ટર્બ હોય છે. હમ. આપણે આપણી જાતને શું કરો, હાઇલાઇટ કરીએ. હમ. એ વસ્તુને ડિમોલ્યુશન, એટલે જેને જે વસ્તુની વેલ્યુ જ નથી રહેવાની, એને હમ. હાઇલાઇટ કરીને શું કામ છે આપણે? હા, સાચી વાત છે. દાદા ભગવાન છે, દાદા ભગવાન કોઈ દર હાઇલાઇટ ના થયા. આપણે વડોદરામાં એક મહાત્માઓ બધા જે વડીલ આવતા હતા ને, એમણે કહ્યું કે આ મોટા મોટા સંત પુરુષો પ્રદર્શન પોલો ગ્રાઉન્ડમાં બધી એમ કે કથાઓ ને બધું બહુ ચાલે છે ને, બધા હજારો માણસો આવે છે. અરે દાદા ભગવાન, આપણું આટલું સરસ અક્રમ વિજ્ઞાન છે, તો તમે આપણે આવું કરીએ તો? દાદા કે છે આ માર્ગ પ્રખ્યાતિનો નથી, આ માર્ગ ખ્યાતિનો છે. આપણે અહીંયા આગળ ટોળા ભેગા કરવાનો માર્ગ નથી. આ માર્ગ તો કેવું છે કે તમને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે તમે તમારી મહેનત, તમારા કહેવાથી બીજો આવે, ત્રીજો આવે, એમ કરતા કરતા જેટલા જણા પામી ગયા ખરું કે છે. બરાબર છે. પછી પુણ્યશાળીઓ લઈ જશે. બીજો એક અગત્યનો પોઈન્ટ કહું, હવે વાત નીકળી છે તો 2 હમ. મિનિટ ચાલશે ને? ના, વાંધો નહીં મને તો. અહીંયા ના પેલા આપણે બધું, રજનીભાઈ. હા, એક છેલ્લો પોઈન્ટ કહી દઉં. કેટલા વાગ્યા? આજે તો 52 થઈ છે, 11 યા 12. યા છેલ્લો પોઈન્ટ કહી દો. છેલ્લો પોઈન્ટ કહી દઉં છું. હા, ચલો, કહી દો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઇંગ્લિશમાં બોલે તમારી સામે, હા. બધું આગળનું ના પૂછતા, બીજું નથી આવડતું મને. ના નહીં. હવે ના ના, દાદા ભગવાનને તમને આવડે છે, પણ અમે નેક્સ્ટ ટાઈમ માટે રાખીશ. આ એક પોઈન્ટ બોલું, બોલો. 2 મિનિટનો એક પોઈન્ટ બોલી જાઉં. હા, બોલો બોલો. હા, દાદા ભગવાન પાસે બધા મામાની પોરમાં દાદાના જ્ઞાન પ્રગટ થયું ને ત્યારે બધા જતા હતા, 2-3 જણ જતા હતા બધા. હા. પછી એમને બધો આનંદ થયો ને બધું જોયું કે આ તો જબરજસ્ત જ્ઞાન છે આતું. તો હમ. પછી દાદા ભગવાનને બધાએ કહ્યું કે દાદા આપણે આ જ્ઞાનની બધે એમ કે ડિક્લેર કરીએ, એમ કે બધા કે આવા સરસ જ્ઞાની પુરુષ છે, આમ છે તેમ છે. દાદા કે છે આ બધું ઓવાપો ના કરશો, આ જગતના લોકોને અજવાળું ગમતું નથી. હમણાં કે છે તમે કહેશો ને તો ગોળીબાર કરીને આપણે ઉડાડી મારશે કે છે. હા. કે તમે તમારું કામ કરી અને છાના માના તમે તમારો લાભ લો, અને કહેતા કહેતીથી જે 2 4 5 આવે ને એને લાવજો, બાકી આ કશું કરવા જેવું નથી. કે અત્યારે સમય બધો જુદી જાતનો છે. તમે વાત બરાબર. સમજે કે હું શું કહું છું? બરાબર છે, બરાબર. એટલે દાદા ભગવાનને બધું દેખાતું હતું. આપણે પણ છે ને આપણી જાતને અંદરથી જ્ઞાનમાં મજબૂત થતા જવું અને સામાન્ય ભાવે જીવીને જતા રહેવાનું. હમ. કુદરતને એનું કામ કરવા તો ભાવના રાખવી, જગતનું કલ્યાણ થાવ, લોકો કલ્યાણ સુખ થાય. શાંતિ. ચાલો, બરાબર છે, ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ. સચિદાનંદ. પ્રદીપાનંદજી, બહુ સરસ વાતો સાંભળવા મળી.